રાજુભાઈ સોલંકી ગણેશભાઈના જન્મદિવસે એમને અભિનંદન આપવા માટે ગયા. એમની સાથે જે આગેવાનો હતા એ ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના આગેવાનો હતા. તોડબાજ ગેંગની જો વાત કરતા હોય તો તોડબાજ ગેંગ તરીકે અમારો ઇતિહાસ અમારો જિલ્લો આખો જાણે છે. જ્યારે બનાવ બન્યો ત્યારે અમારો માત્ર એક જ હેતુ હતો કે સમાજનું સારું કેવી રીતે લાગે. અને પછી આપણે જોયું કે સંમેલન બી થયું અને જબરજસ્ત સંમેલન થયું. સૌરાષ્ટ્રમાં દલિતોનું કોઈ સંમેલન નહીં થયું એવું સંમેલન બી કર્યું. અને રાજુભાઈ અમને ટુકડે ગેંગ સમજતા હોય તો રાજુભાઈ દલિતોનું એક સંમેલન કરીને બતાવે જુનાગઢમાં. બાકી 4 તારીખે અમે આખા સૌરાષ્ટ્રના આગેવાનોને ભેગા કરીએ છીએ. સમાધાન થાય ગમે એ લોકોનું થાય, પણ આ જે પ્રશ્ન હતો એ અમારા સમાજની અસ્મિતાનો પ્રશ્ન હતો. એકનો એક દીકરો હતો, એના પરિવારનો કંધોતર ઉઠી ગયો છે. એ પરિવારને બાપુ આર્થિક મદદ કરે. આમાં અમારી કઈ ગેરવ્યાજબી માગણી છે? આપે જોયું છે રાજુભાઈએ ખુદે 35 લાખ જેવી રકમ અનુરુદ્ધસિંહ પાસેથી લીધી છે. આજે ગોંડલના ગણેશ જાડેજાના જન્મદિવસ નિમિત્તે રાજુ સોલંકી છે તે શુભેચ્છા પાઠવવા પહોંચ્યા હતા. ત્યારે અનુસૂચિત સમાજના લોકો પણ સાથે પહોંચ્યા હતા. ત્યારે રાજુ સોલંકીનું એક નિવેદન સામે આવ્યું હતું કે અમારા 2-4 સમાજના લોકો કે જે લે ભાગો તત્વ અને તોડકાંડ ગેંગ, તેવું નિવેદન સામે આવ્યું હતું. અનુસૂચિત સમાજના આગેવાન દેવદાનભાઈ મુછડિયા આપણી સાથે છે, તો આપણે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. દેવદાનભાઈ, સત્ય સમર્પણ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જી વિક્રમસિંહ. દેવદાનભાઈ, જ્યારે આજે રાજુ સોલંકી છે તે ગણેશ ગોંડલના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવવા પહોંચ્યા હતા અને ત્યાં અમુક સમાજના લોકો પણ સાથે જ ગયા હતા. ત્યારે તે એક નિવેદનની અંદર તેવું કહેવામાં આવ્યું છે કે અમારા સમાજના 4-5 લોકો કે આગેવાનો છે તે આગેવાની કરતા હોય અને લે ભાગો કરતા હોય અને તોડકાંડ કરતા હોય તેવું સામે આવ્યું છે. શું કહેશો? રાજુભાઈ સોલંકી ગણેશભાઈના જન્મદિવસે એમને અભિનંદન આપવા માટે ગયા. એમની સાથે જે આગેવાનો હતા એમની પહેલાં વાત કરી દઉં. એમની સાથે જે આગેવાનો હતા એ ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના આગેવાનો હતા, સમાજના આગેવાનો નહોતા. હું બિન રાજકીય આગેવાન છું સમાજનો, કોઈ પાર્ટી સાથે જોડાયેલો નથી. વર્ષોથી સમાજનું કામ કરું છું. તોડબાજ ગેંગની જો વાત કરતા હોય તો તોડબાજ ગેંગ તરીકે અમારો ઇતિહાસ અમારો જિલ્લો આખો જાણે છે, અમારો આખો સમાજ જાણે છે કે કોણે ક્યાં તોડ કર્યો. આપે જ જોયું છે રાજુભાઈએ ખુદે 35 લાખ જેવી રકમ અનુરુદ્ધસિંહ પાસેથી લીધી છે. રાજુભાઈ સખ્યાએ પણ સ્ટેટમેન્ટમાં કીધું છે, અમારી હાજરીમાં લીધી છે. અને આજે જ્યારે એણે સમાજને અંધારામાં રાખીને સમાધાન કર્યું છે ત્યારે સમાજ એનો વિરોધ કરે છે, એ સ્વાભાવિક વાત છે. દેવદાનભાઈ, તમે જે એક પ્રશ્ન કર્યો કે અનિરુદ્ધસિંહ બાપુ પાસેથી 35 લાખ રૂપિયા લીધા, પણ ત્યારે મહત્વની વાત છે તે રાજુ સોલંકી ત્યારે પણ એક નિવેદન આવ્યું હતું કે મને દેવદાનભાઈ અને યોગેશ ભાષા ત્યાં લઈ ગયા હતા અને મને કહ્યું હતું કે તમારે બાપુ સાથે રહેવાનું છે, જયરાજસિંહનો વિરોધ કરવાનો છે. એ બાબતે શું કહેશો? વાત સાચી છે. હું અને યોગેશભાઈ અને અમારા મિત્રો અમે બધા બાપુના કોન્ટેક્ટમાં હતા, એક મારા મિત્ર મારફતે. જ્યારે બનાવ બન્યો ત્યારે અમારો માત્ર એક જ હેતુ હતો કે સમાજનું સારું કેવી રીતે લાગે. એક જબરજસ્ત સંમેલન થાય, જયરાજસિંહ જેવી મોટી તોપ છે ગોંડલની અંદર, એને વળતો જવાબ મળે અને અનુસૂચિત જાતિ સમાજની શક્તિ દેખાય. એટલા માટે અમે રાજુભાઈને ત્યાં લઈને ગયા. રાજુભાઈ કાંઈ નાના કિકલા નહોતા. રાજુભાઈ ત્યારે અમારા જિલ્લાના અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ હતા એ જે તે ટાઈમે. એટલે બુદ્ધિજીવી વ્યક્તિ તરીકે અમે એને લઈને ગયા હતા. કાંઈ નાનું બાળક તો નહોતું. ત્યાં ગયા પછી એણે એની ડિમાન્ડો કરી અને એની જે માગણીઓ હતી માગણીઓ પણ બી સંતોષવામાં આવી. અને પછી આપણે જોયું કે સંમેલન બી થયું અને જબરજસ્ત સંમેલન થયું. સૌરાષ્ટ્રમાં દલિતોનું કોઈ સંમેલન નહીં થયું એવું સંમેલન બી કર્યું. દેવદાનભાઈ, રાજુભાઈ એવું કહી રહ્યા છે કે ટુકડા ગેંગ અને તોડબાજ ગેંગ છે કેવી રીતે સંબોધી રહ્યા છે, કઈ રીતે જોવો છો? આખો મારો સમાજ જાણે છે કોણ ટુકડે ગેંગ છે ને કોણ તોડબાજ ગેંગ છે. હું તો વર્ષોથી સમાજનું કામ કરું છું. આ જે અમે આવેદન આપ્યું છે, આવેદનની હું કોપી રજૂ કરું છું આપની સામે. અને આમાં 150 આગેવાનોની સહી છે. આ કંઈ મારા ઘેરે બનાવેલું આવેદન નથી. આપ જોઈ શકો છો કેટલા આગેવાનોની સહી છે. અને રાજુભાઈ અમને ટુકડે ગેંગ સમજતા હોય તો રાજુભાઈ દલિતોનું એક સંમેલન કરીને બતાવે જુનાગઢમાં. બાકી 4 તારીખે અમે આખા સૌરાષ્ટ્રના આગેવાનોને ભેગા કરીએ છીએ. આ તો સમાજને અંધારામાં રાખીને સમાધાન કર્યું છે. જ્યારે સમાજ વિરોધ કરે છે તો સમાજનો વિરોધ કરનારો આગેવાન ટુકડે ગેંગનો સભ્ય થઈ જાય. તો દેવદાનભાઈ, જ્યારે ગણેશભાઈ દ્વારા છે તેના છોકરા ઉપર છે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે કેસ પણ થયો હતો. અનુસૂચિત સમાજના લોકો છે તે ગોંડલ પણ પહોંચ્યા હતા.
પણ ત્યારબાદ છે તે આ મેટર બહુ લાંબી ચાલી હતી. ત્યારે પણ અત્યારે જે સમાધાન થયું છે, સમાધાનની અંદર એ કહેવામાં આવે છે કે મારી ઉપર કેસ થયા કે 13 મહિના જેટલું મેં જેલવાસ કર્યો છે. તો જેલવાસ કર્યો ત્યારે કોઈ પણ આગેવાનો મારી પાસે ના આવ્યા, એ બાબતે શું કહેશો? રાજુભાઈ ને ઉપર ગુસ્સો કીટ દાખલ થયા પછી ત્રીજા જ દિવસે રાજુભાઈના પત્ની હંસાબેન, રાવણભાઈ પરમાર, અમારા ભનુભાઈ ચૌહાણ અને અમારા 4 આગેવાનોનો અમે રાજુભાઈએ અમને એવું કીધું. રાજુભાઈએ હંસાબેન મળવા ગયા, માંગરોળ ડીવાયએસપી ઓફિસે રાજુભાઈને અટક કરીને રાખ્યા હતા. રાજુભાઈના 3 કે 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. એ રિમાન્ડ પીરિયડ દરમિયાન એમના મિસિસ એને મળવા ગયા. એમના મારફતે રાજુભાઈએ સમાચાર મોકલ્યા કે મારે કશું કરવાનું નથી, આનો રસ્તો આપણે કાયદાકીય રીતે લેશું. એટલે રાજુભાઈના મિસિસ, હું, ભનુભાઈ ચૌહાણ અને રાવણભાઈ અમે 4 એટ એ ટાઈમ વિડીયો બનાવી અને સમાજમાં પ્રસારિત કર્યો હતો. સમાજના બધા આગેવાનો એમને સુસુપ્ત ન થઈ જાય. કોઈ પણ સમાજનો બનાવ બન્યો હોય ને એના પછીનો જે બનાવ બન્યો એ પછી સમાજમાં ઉશ્કેરાટ હતો જ. પણ ખુદ રાજુભાઈને એના મિસિસે અમને એવું કીધું કે અમે આનો રસ્તો કાયદાકીય રીતે કરશું. અને બીજી વાત એવી હતી કે જ્યારે ગુસ્સો કીટ થઈ અને રાજુભાઈ જેલ હવાલે થઈ ગયા પછી આખી મેટર સબજ્યુડિશિયલ થઈ ગઈ હતી, નામદાર કોર્ટમાં હતી. અને કોર્ટમાં કોઈ મેટર હોય ત્યારે કંઈ કોર્ટ સામે આંદોલન કરવા ના બેસવાનું હોય, એટલે ત્યારે એનો એ કાયદાકીય ઇલાજ જ કાઢવાનો હોય. પણ જ્યારે બંને પક્ષો વચ્ચે અત્યારે સમાધાન થઈ ચૂક્યું છે ત્યારે સામાજિક સમરસતા જળાવતી ત્યારે આવેદનપત્ર પણ કલેક્ટરને આપ્યું છે. તેની અંદર એક પેટલાના યુવાનનું પણ એક મોત પણ નીપજ્યું છે. તમે કઈ રીતે જોવો છો? હું એ જ કહું છું, સમાધાન થયું. આની પહેલાં બી અમે ઘોઘાવદર મિટિંગ રાખી હતી, ત્યાં બી મેં કીધું હતું. હું આપને બી કહું છું, આપના માધ્યમથી હું મારા સમાજને ને તમામ સમાજને હું કહેવા માગું છું કે સમાધાન થયું એની સામે કોઈ વાંધો નથી. સમાધાન થાય ગમે એ લોકોનું થાય, પણ આ જે પ્રશ્ન હતો એ અમારા સમાજની અસ્મિતાનો પ્રશ્ન હતો. એવડી મોટી અમે લડાઈ કરીને એમાં અમારો એક 20 વર્ષનો નવલોયો યુવાન જેતપુર તાલુકાના પેટલા ગામનો નવનીત મકવાણા નામનો યુવાન શહીદ થઈ ગયો. એ શહીદ થયા પછી જ્યારે તમે સમાધાન કરો છો અને તમે બેમાં એકેય ન તો ફરિયાદી પક્ષ બોલે છે, ન તો આરોપી પક્ષ બોલે છે, એ છોકરાના માનમાં 2 શબ્દો બી નથી બોલતા અને તમે આખા સમાજને અંદર માની લો કે દેવદાનભાઈ ખરાબ હતા કે દેવદાનભાઈ જેવા 5 આગેવાનો ખરાબ હતા, આખો સમાજ ખરાબ હતો. સમાજને તો વિશ્વાસમાં લેવો હતો. તો જ્યારે તમે સમાધાન કર્યું ત્યારે અમે 2 માગણી કરી હતી કે ભાઈ તમે સમાધાન કર્યું, તમને મુબારક. હાલો જયરાજસિંહ બાપુને કહ્યું એક માફી માગતો વિડીયો મૂકી દે કે ભાઈ અનુસૂચિત જાતિ સમાજની કોઈ લાગણી દુપાણી હોય તો હું માફી માગું છું. હવે મેન રાજુભાઈએ સમાધાન કર્યું છે. અને બીજી વાત અમારી એ હતી કે જે દીકરો મરી ગયો છે, એકનો એક દીકરો હતો, એના પરિવારનો કંધોતર ઉઠી ગયો છે, એ પરિવારને બાપુ આર્થિક મદદ કરે. આમાં અમારી કઈ ગેરવ્યાજબી માગણી છે? દાદા, મહત્વનો તો એક જ પ્રશ્ન છે કે જુનાગઢથી ગોંડલ સુધીની જે રેલી યોજવામાં આવી હતી તેમાં ગુજરાતભરના આગેવાનો હતા, પણ અત્યારે જે છે 2 થી 4 જ લોકોના જે નામ બોલી રહ્યા છે કે તોડબાજ ગેંગ કે મોટી ગેંગ, એવા 4 લોકોના જ નામ કેમ? હું એ જ કહેવા માગું છું કે આંદોલનની શરૂઆત હંમેશા મુખ્ય લોકો દ્વારા જ થતી હોય. આ સંમેલનની શરૂઆત અમે જ કરી હતી, પણ હવે અમે બધાનો સંપર્ક છે. હું તમને એ જ કહું છું કે 4 તારીખે આખા સૌરાષ્ટ્રના આગેવાનો મળવાના છીએ. આ કંઈ એક મુદ્દા માટે તો બધા આગેવાનો આખા સૌરાષ્ટ્રમાંથી ભેગા કરાતા નથી. આ મુદ્દા ઉપર જ અમે મળવાના છીએ કે એટ્રોસિટી છે એ અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજને બચાવતો કાયદો છે, રક્ષણ પૂરું પાડતો કાયદો છે. એવા કાયદામાં 307 અપહરણ, શું કહેવાય, જાનથી મારી નાખવાની ધમકી, હથિયાર વાપર્યા છે, એવી ગંભીર કલમોનો ગુનો છે. અને ગંભીર કલમોના ગુનામાં બીજો ફરિયાદી પક્ષ સમાધાન કરી લેતો હોય તો અમારે સમાજે વિચારવું પડશે કે અમારે કેવા લોકોને મદદ કરવી. દેવદાનભાઈ, અત્યારે રાજુ સોલંકીનો છે તે ઓડિયો વાયરલ થઈ ગયો છે, ઓડિયો ક્લિપ વાયરલ થઈ ગઈ છે કે 10 કરોડ આપો તો સમાધાન હું કેન્સલ કરી નાખું. અનિરુદ્ધસિંહને કહ્યું કે મને 10 કરોડ આપે. તો આ ઓડિયો ક્લિપ રાજુ સોલંકી એવું કહી રહ્યા છે કે આ 2 મહિના પહેલા જૂની ઓડિયો ક્લિપ છે, એને તમે કઈ રીતે જુઓ? હું એ જ કહું છું, એ ખુદ બોલે છે કે હું સમાધાન કેન્સલ કરી નાખું. એનો સીધો મતલબ એ થાય કે સમાધાન પછીની ઓડિયો ક્લિપ છે. અને એ હજી ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે એ દિનેશ પાત્રના મોબાઈલમાં છે. આપણે FSL મારફતે તપાસ કરાવવી હોય તો તૈયારી છે કે રાજુભાઈએ કંઈક ને કંઈક આર્થિક લાભ લઈને સમાધાન કર્યું છે. એ આખો અમારો સમાજ જાણે છે. એમાં કોઈને મતદાંતર હશે, કોઈ કે 5 કરોડ લીધા, કોઈ કે 10 કરોડ લીધા, કોઈ કે 2 કરોડ લીધા, પણ કંઈક તો ફાયદો થયો છે. ખુદ રાજુભાઈએ, તમે જ્યારે એ ટાઈમની એમની પ્રેસ જોઈ હશે કે જયરાજસિંહ ને રાજુભાઈ 2 પ્રેસ કરી ત્યારે ખુદ રાજુભાઈ બોલ્યા હતા મને 2 કરોડની ઓફર હતી. તો દેવદાનભાઈ, એક બાજુ તમે એમ કહી રહ્યો છો કે રાજુ સોલંકી દ્વારા છે તે પૈસાની માંગણી કરવામાં આવી હતી 2 કરોડ. તો અત્યારે રાજુ સોલંકીનું નિવેદન એવું છે કે અમારા સમાજના 3-4 જે આગેવાનો છે તે પૈસા માટે તોડકાન કરી રહ્યા હોય તેવું સામે અત્યારે નિવેદન આપી રહ્યા છે. તે બાબત શું કહેશે? હું એ જ કહું છું કે એ એમ કહે છે ને, એટલે જ મેં તમને મારી વાત કરી કે બાપુ એક માફી માગી દે અને અમારો જે છોકરો એક્સપાયર થઈ ગયો છે એના પરિવારને આર્થિક મદદ કરે. અમે સવારે આંદોલન મૂકી દઈએ.
અમારું આંદોલન પૈસા માટેનું આંદોલન નથી. અમારું આંદોલન અમારા સ્વાભિમાન માટેનું છે, અમારી લડત માટેનું છે, અમારા આખા સમાજનું નાક વટાણું છે. એટલે અમે આંદોલન કરવા નીકળ્યા છીએ. અમારે જયરાજસિંહ હારે લેવા દેવા નથી, રાજુ સોલંકી હારે લેવા દેવા નથી. હવે આનો જે કાયદાકીય રસ્તો નીકળશે એ કાઢશું. અમે સેશન્સ કોર્ટમાં જઈશું, જે ટ્રાયલ કોર્ટ છે ટ્રાયલ કોર્ટની રજૂઆત કરશું. જરૂર પડશે તો હાઈકોર્ટમાં જઈશું, ત્યાંથી બી નહીં પતે અને જરૂર પડશે તો સુપ્રીમમાં જઈશું. પણ આ સમાધાનની અંદર ક્યાંક ને ક્યાંક અનુસૂચિત જાતિ સમાજ છે એના અવાજનું ગળું દબાવવામાં આવ્યું છે, એવું અમે સ્પષ્ટ માનીએ તો છીએ. દેવદાનભાઈ, મહત્વની વાત એ છે કે જ્યારે આ રેલી યોજાણી હતી ત્યારે સૌરાષ્ટ્રભરના લોકો તો આવ્યા હતા, પણ મહત્વની વાત એ છે કે તેને અત્યારે પૈસા લઈને સમાધાન કર્યું હોય એવું તેવું લાગી રહ્યું છે કે કોઈના ડરથી કર્યું હોય. હવે એ તો આપને ખબર નથી. ખુદ તો એમ કહીશ કે મેં કંઈ લીધું નથી, મને બીજી બાજુથી એમ કહે છે કે મને 2 કરોડની ઓફર હતી. કાં તો એને દબાવીને કરવામાં આવ્યું છે, કાં એને કંઈક આર્થિક લાભ ખાટવા માટે કર્યું છે. બેમાંથી એક વસ્તુ છે. બાકી અત્યારે કન્ડિશન એવી હતી વિક્રમસિંહ કે સમાધાન રાજુભાઈ તો રિલીઝ થઈ ગયા હતા, બહાર આવી ગયા હતા. હવે કેસ તો ગણેશ ઉપર હાલતો હતો. રાજુભાઈની તો ક્યાંય પછડી દબાણી નહોતી, પછડી તો જયરાજસિંહની દબાણી હતી. તો સમાધાન કરવા જયરાજસિંહ આવવું જોઈએ ને, એને બદલે રાજુભાઈ આમાં ગયા ગોંડલ અને સમાધાન કર્યું તો કંઈક તો ખીચડી પાકી જ છે. ના, રાજુ સોલંકી કહેવામાં આવે છે કે વારંવાર મને ખોટા કેસમાં ફિટ કરી દેવામાં આવતો છે. આ કેસ કોણ કરે છે? કોઈને કોઈ ખોટા કેસમાં શા માટે ફિટ કરે? અને એના માટે પોલીસ છે, વ્યવસ્થા તંત્ર છે, વહીવટી તંત્ર છે, બરોબર, નામદાર કોર્ટ છે. ખોટા કેસમાં રાજુભાઈ જે બોલ્યા છે, જાહેર મંચ ઉપરથી સ્ટેટમેન્ટો આપ્યા છે, એને આધારે એની ઉપર ગુના દાખલ થયા છે. કોઈ વકીલને તમે જાહેરમાં ધમકી આપો તો ગુનો દાખલ થાય, કોઈની બેન દીકરીની તમે જાહેરમાં ઇજ્જત ઉછાળો તો ગુનો દાખલ થાય. તો રાજુ સોલંકી જ્યારે જેલમાં ગયા ત્યારે તમારા 3-4 સમાજ લોકો છે, તમે પણ સાથે આવી, ત્યારે રાજુ સોલંકી એવું કહેતા હતા કે ડીવાયએસપી ઓફિસે તે લોકો તેને સાહેબને કહેવા ગયા કે રાજુ સોલંકીને ખરેખર સારું કર્યું તમે જેલમાં નાખ્યું. ખોટી વાત છે. રાજુ સોલંકીને જે બે ગુસ્સોગીટ થઈને એ પહેલાં 15 દિવસ પહેલાં અમારા જુનાગઢ તાલુકાના રોયલકીનો એક પ્રશ્ન હતો. રોયલકીના એક પ્રશ્નમાં ડીવાયએસપી સાહેબે બહુ સરસ કામ કર્યું હતું. 15 દિવસ પહેલાં BVF નામનું અમારું એક સંગઠન છે, એના નિખિલભાઈ ચૌહાણ કન્વીનર છે, એ BVFના મિત્રો સાથે અમે ગયા હતા અને સાહેબનું રાજુભાઈની ગુસ્સોગીટ થઈને એની 15 દિવસ પહેલાં સન્માન કર્યું હતું. અને બીજી વાત કરું કે રાજુભાઈની ગુસ્સોગીટમાં ડીવાયએસપી ધાધલિયા સાહેબ ઇન્ક્વાયરી ઓફિસર નહોતા, એમાં તો ડીવાયએસપી કોળિયાતર સાહેબ હતા. એટલે ધાધલિયા સાહેબને અને રાજુભાઈની ગુસ્સોગીટને કાંઈ લેવા દેવા નથી. પણ રાજુભાઈ સોલંકી એવા આક્ષેપ કરી રહ્યા છે દેવદાનભાઈ કે જ્યારે હું 13 મહિના જેલમાં હતો ત્યારે દેવદાનભાઈ ક્યાં હતા? દેવદાનભાઈ ક્યાં હતા ને હવે કેમ આવેદન પત્ર દેવા નીકળ્યા છે? તો એને લઈને હું એ જ કહું છું કે તમારે એને એમ પૂછવું જોઈએ કે તમારો જ્યારે પ્રશ્ન બન્યો ત્યારે રેલી કરવામાં દેવદાનભાઈ હતા, રેલી ભેગી કરવામાં, લોકોને ભેગા કરવામાં દેવદાનભાઈ હતા, તમારા પ્રશ્નને મોટો બનાવવામાં દેવદાનભાઈ હતા, સરકાર સુધી રજૂઆત કરવા માટે જવામાં તમારી સાથે દેવદાનભાઈ હતા. તો તમે સમાધાન કરવા ગયા ત્યારે તમને કેમ દેવદાનભાઈ યાદ ન આવ્યા? એવું પૂછવું જોઈએ ને. પણ હવે તમારો આખરી સવાલ અમારો એ છે કે હવે તમારો આ આવેદન પત્ર દઈને મુખ્ય હેતુ શું છે? અમારો એક જ હેતુ છે કે ન્યાયનું ગળું ન ટૂંપાય. આ દેશમાં કાયદો છે, ન્યાય છે, વ્યવસ્થા છે. ન્યાયને વેચી બી નથી શકાતો અને ન્યાયને ખરીદી બી નથી શકાતો. આ કોઈ માલેતુજાર લોકો છે કે કોઈ પૈસાપાત્ર લોકો છે, એ ગમે તેવા નાના માણસને દબાવીને 5-25 કરોડ કે 5-50 લાખ રૂપિયા આપી અને સમાધાન કરી લે તો ન્યાયનું જેવું કશું રહેતું નથી. એટલે અમે એવું ઈચ્છીએ કે આ કેસમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય. બાકી અમને જયરાજસિંહ બાપુ એને વાંધો નથી અને રાજુભાઈ સાથે બી વાંધો નથી. આ હતા દેવદાનભાઈ મુછડિયા. તે જણાવી રહ્યા છે કે રાજુભાઈ સોલંકીના પુત્ર અને ગણેશ ગોંડલ વચ્ચે જ્યારે મારામારી થઈ હતી ત્યારે જે પક્ષપાત જે કેસો થયા હતા, કેસોને લઈને જે સમાજના આગેવાનો છે તે બધા સાથે મળીને ગોંડલ સુધી જે રેલી યોજી હતી, એ રેલીની અંદર જ્યારે સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિના સમાજના લોકો જે સાથે ગયા હતા, ત્યારબાદ છે રાજુ સોલંકી છે તે ક્યાંક ને ક્યાંક પૈસા લઈને અથવા કોકને બીકને લઈને જે સમાધાન કર્યું છે તેને લઈને દેવદાનભાઈ દ્વારા છે તે કલેક્ટરને છે એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. ત્યારે દેવદાનભાઈનો એક જ પ્રશ્ન છે, અમને કોઈ રાજુભાઈ સોલંકી પણ સાથે વાંધો નથી અને જયરાજસિંહ સાથે પણ વાંધો નથી. જો જયરાજસિંહ અમારા સમાજની માફીનો એક વિડીયો બનાવી માંગે તો અમારે કોઈ પણ જાતનું આંદોલન કરવું નથી. આવા જ સમાચાર જોવા માટે સત્ય સમર્પણ ન્યૂઝ જોતા રહો.